વડોદરાના છેવાડે આવેલા સેવાસી વિસ્તારના રોડ ઉપર પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઉનાળાની શરૂઆતમાં જ શહેરના અનેક વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે પાણીનો વેડફાટ એ તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે। સેવાસી રોડ ઉપર તળાવની બિલકુલ સામે આવેલી પાઇપલાઇનની મુખ્ય ચેમ્બરમાંથી અવિરત પાણી વહી રહ્યું છે। આ અતિશય વેડફાટને કારણે મુખ્ય માર્ગ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક રહીશોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક તરફ અનેક વિસ્તારોમાં પાણી માટે બુમરાણ મચી છે, બીજી તરફ કિંમતી જળનો આવો બગાડ થઈ રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તંત્ર સામે આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સામાન્ય જનતા ટીપાઈ ટીપે પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે વહીવટી તંત્રની આળસને કારણે આટલો મોટો જથ્થો વેડફાઈ રહ્યો છે તે અત્યંત નિંદનીય છે। તેમણે તાત્કાલિક ધોરણે આ ભંગાણના સમારકામની માંગ કરી છે, જેથી વધુ જળ બગાડ અટકાવી શકાય। એક બાજુ ઉનાળો છે, પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો સેવાસી વિસ્તારમાં જે રીતનું પાણી લીકેજ થઈ રહ્યું છે, ભરપૂર પાણી લીકેજ 4 મહિનાથી થયું છે। સાથે સાથે લોકો ત્યાં નાહી છે, કપડાં ધોવે છે, લોકોને પીવાનું પાણી નથી મળતું, ત્યારે આ પાણી વહી જાય છે। એકંદરે જોવા જઈએ તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ પાણી બચાવવા માટે આયોજનો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની નિષ્કાળજીના કારણે પીવાનું પાણી વ્યર્થ જઈ રહ્યું છે, ગટરમાં જઈ રહ્યું છે। અમારી વડોદરા શહેરના તમામ અધિકારીઓને વિનંતી છે કે આ પીવાનું પાણી જે વ્યર્થ જઈ રહ્યું છે એ બચાવવાના પ્રયાસ કરે, આના માટે જે પણ જવાબદાર હોય તેમની સામે તાત્કાલિક પગલાં ભરે તેવી અમારી માંગ છે।